જાફરાબાદના દરિયાઈ સીમામાંથી એક શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી છે। જો કે અત્યારે હાલ તમામ બંદરો ઉપર એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, કારણ કે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારથી યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારથી જે તે શંકાસ્પદ વસ્તુઓ મળે છે તો તેના ઉપર પહેલેથી જ તપાસ શરૂ કરી દેવામાં આવે છે। પરંતુ જ્યારે જાફરાબાદનું આજે દરિયાઈ વિસ્તાર છે કે જેની અંદર એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી, તેની હલચલ જોવા મળી હતી, ધારાસભ્ય પણ સીધી જ માછીમારોની સાથે વાતચીત કરી લીધી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જાફરાબાદનો જે દરિયા કિનારો છે તેની જ અંદરથી એક શંકાસ્પદ બોટ છે તે મળી આવી છે અને તેની હલચલ પણ જોવા મળી છે। જો કે દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં લઈને જાફરાબાદ બંદર પર માછીમારોને સૂચના આપવામાં આવી છે। જાફરાબાદના દરિયાના નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ નજરે ચડી છે। માછીમારો દ્વારા બોટ પ્રમુખને વાયરલેસ મારફતે જાણ કરવામાં આવી હતી। બોટ એસોસિએશન દ્વારા કોસ્ટ ગાર્ડ છે તેને પણ જાણ કરવામાં આવી હતી અને કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની સાથે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। માછીમારો દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત લાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે અને દરિયાઈ સીમા સુરક્ષાને લઈને તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। એટલું જ નહીં કે આ જાફરાબાદ છે, ધારાબંદર સહિતના જેટલા પણ બોટના માલિકો છે એ લોકોને પણ હવે સૂચના આપવામાં આવી દીધી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે કે જાફરાબાદ દરિયાથી 20 નોટિકલ માઇલ દૂર નજરે પડેલી શંકાસ્પદ બોટની જે તસવીરો છે એ પણ સામે આવી રહી છે અને જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી છે એમને પણ વાયરલેસ મારફતે માછીમારો સાથે વાતચીત કરી હતી। એટલું જ નહીં, દરિયાઈ સુરક્ષાને લઈને ધારાસભ્ય હીરા સોલંકી પોતે જાફરાબાદ દરિયા કિનારે પહોંચ્યા હતા, માછીમારોની સાથે તેમણે સંપર્ક કર્યો હતો, વાતચીત કરી હતી અને તંત્ર દ્વારા સુરક્ષામાં વધારો પણ કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ, એ બાદ ધારાસભ્ય હીરા સોલંકી જ્યારે માછીમારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે તે પણ સાંભળીએ। ભાઈ સીતારામભાઈ, ભાઈ કેટલી આગે હશે એ બોટ આપણાથી? ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે ત્યાં? આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય? કેમ કે સમાચાર વાળાના બધાને ફોન આવે છે અને હું છે હું નહીં જાણવા માંગે છે। એટલે બોર્ડ પર નંબર લખેલા છે, નામ લખેલું છે, ફ્લેગ છે આપણો જેડના બીડના કઈ? અચ્છા, ચલો કોસ્ટગાર્ડ તો અહીંથી નીકળી ગઈ છે લગભગ, પણ એવા કઈ સમાચાર મળે એટલે તાત્કાલિક સમાચાર વાયરલેસ દ્વારા કન્ફર્મ કરજો। ઓકે, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ। આજે સવારે 10:30 વાગે દરિયામાંથી મને એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ, અજાણી બોટ જે જૂની છે, માણસો 2 થી 3 જ દેખાય છે, કોઈ એની અંદર ઝાડ કે કોઈ વસ્તુ નથી, તો આ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે। એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો, આપણી ફિશિંગ બોટો જાફરાબાદની એની પાછળ જ ગઈ, તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ। એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને, મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ, અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે, એટલે આમાં કંઈક શંકા હોય એવું લાગે છે, તો તમે તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો। એટલે કોસ્ટગાર્ડનું જહાજ, કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે, પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ, એટલે કાંઈક પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે। સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ અત્યારે જે બોટોને પરત બોલાવવા માટે ટોકન બંધ કરવામાં આવ્યા છે, જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી કોઈ પ્રવૃત્તિ થાય, આવી કોઈ બોટો દેખાય તો એની જાણ થાય। બોટો બંદરની અંદર હોય તો આવી પ્રવૃત્તિનો કોઈ ખ્યાલ ના આવે, એટલે સરકારશ્રીને વિનંતી છે કે બોટો, ફિશિંગ બોટોના ટોકન ચાલુ કરે, અમારે આવી નમ્ર વિનંતી છે। એટલે જે પ્રમાણે આપણે જોયું એ પ્રમાણે કે અત્યારે હાલ એક તરફ ભારત પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિમાં ખૂબ જ તણાવ ચાલી રહ્યો છે, ત્યારે દરિયાકાંઠાના જે વિસ્તારો છે કે જેની અંદર જાફરાબાદ દરિયા કિનારાનો જે વિસ્તાર છે કે તેની જ અંદરથી એક શંકાસ્પદ બોટ છે તેની હલચલ જોવા મળી છે। એટલે હવે અત્યારે હાલ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। આગામી સમયમાં જોવાનું રહેશે કે શું છે આ તપાસની અંદરથી નીકળે છે શું, તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી
અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.